વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના આંગણે આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા આયોજિત રઘુવંશી ગૌરવ યાત્રા 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। વડોદરાના છાણી છાયાપુરી રેલવે સ્ટેશનથી 350થી વધુ શ્રદ્ધાળુઓ સાથેની આ વિશેષ ટ્રેન અયોધ્યાધામના દર્શનાર્થે રવાના થઈ હતી। આ યાત્રા માત્ર અયોધ્યા જ નહીં પરંતુ આધ્યાત્મિક નગરી કાશી અને બનારસ જેવા પવિત્ર સ્થળોએ પણ જશે। સમાજના 350થી વધુ રઘુવંશી ભાઈ બહેનો આ યાત્રામાં જોડાયા છે, જેઓ રામલલ્લાના દર્શનનો લહાવો લેશે। યાત્રાળુઓને પ્રવાસ દરમિયાન રહેવા, જમવા અને દર્શન માટે કોઈ તકલીફ ન પડે તે માટે મંડળ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ સમગ્ર યાત્રાનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર તથા મંત્રી શ્રી રાજુભાઈ હીરાભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પર વિદાય વેળાએ ભાવુક અને ઉત્સાહભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા। સમાજના અગ્રણીઓએ પ્રમુખ રાજુભાઈ ઠક્કરનું પુષ્પગુચ્છ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને ભગીરથ કાર્ય બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા। श्री लोहाणा सेवा मंडल कारेलीबाग वडोदरा रघुवंशी लोहाणा समाज वडोदरा शहर अमरा समाजनी 450 थी वधारे यात्रिको साथे यात्रा थई रही है। अयोध्या दर्शन माटेनी यात्रा काशी बनारस अयोध्या प्रयागराज छपैया साथे सौ भेगा मळी अने खूब ज उत्साहपूर्वक आजना दिवसे निकळ्या छे। त्यारे भगवान श्री रामना चरणों में प्रार्थना करीशुं। चोक्कस पूरा विश्व में एक शांति स्थापाय। वडोदरा शहर थी लई गुजरात दरेक जग्या पर खूब ज लोकोने सुखी संपन्न थाय अने अमारो समाज पण खूब समृद्ध बने एवी प्रार्थना करीशुं। जय जवाहर।